હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દરમિયાન રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહીને પગલે કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય અને કટોકટીના સમયે તાત્કાલિક સહાય પહોંચાડી શકાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે। ખાસ કરીને વીરપુર પોલીસ અત્યારથી જ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। ભારે વરસાદના કારણે જો કોઈ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની કે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વીરપુર પોલીસના પીઆઈ એસજી રાઠોડ દ્વારા તમામ આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે। પોલીસ સ્ટેશન ખાતે બચાવ કામગીરીમાં ઉપયોગી થાય તેવા તમામ પ્રકારના રેસ્ક્યુ સાધનો જેવા કે લાઈફ જેકેટ, મજબૂત રસ્સા, ટોર્ચ અને અન્ય સુરક્ષા ઉપકરણો સજ્જ અને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। આ સમગ્ર કામગીરી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે। એસપી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને વીરપુર પોલીસનો સમગ્ર સ્ટાફ અત્યારે ખડેપગે તૈનાત છે। કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે પોલીસ જવાનોને જરૂરી તાલીમ અને સૂચનો આપી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ પોલીસ દ્વારા સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે। નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વીરપુર પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ જોવા મળી રહી છે। રિપોર્ટર ભાગેશ ડોબરિયા, વીરપુર। કાલ તારીખ 31 જુલાઈ ના સાંજથી રાજકોટ જિલ્લામાં 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। આમાં આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ડિઝાસ્ટર કમિટીની બેઠક થઈ। આમાં તાલુકા લેવલ ઉપર ડેપ્યુટી કલેક્ટર રેન્કના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। એની સાથે તમામ પોલીસ અને બીજા ફાયર અને તમામ વિભાગ જે છે એની સાથે સંકલનમાં રહીને અને તમામ લોકો ફિલ્ડમાં રહેવાના છીએ। આ ભારે વરસાદની આગાહી દરમિયાન હું આપ મીડિયાની મારફતે આપ સૌ લોકોને અપીલ કરું છું કે જ્યાં સુધી બહુ અગત્યનો વિષય ના હોય ત્યાં સુધી ઘરથી નીકળવાનો ટાળો। પોન્ડ, નદી, નાળા, તાલાબ અહીંયા જઈને નહાવાનો, સ્વિમિંગ કરવાનો કે કોઈ પિકનિક કરવાનો એવો એકદમ આ 2 દિવસમાં ટાળવો જોઈએ। જિલ્લામાં તમામ જગ્યા ટ્રાફિકને જ્યાં જ્યાં ઇસ્યુ રહેતા હોય છે ત્યાં તમામ જગ્યા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે અને 24 કલાક ટ્રાફિક પોલીસ ત્યાં તૈનાત રહેશે। આ સિવાય તમામ રસ્તાઓ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ગામના જે રોડ છે આ ગામના રોડ ઉપર પણ જિલ્લાની પોલીસ અને ટ્રાફિક પોલીસ બંને પેટ્રોલિંગ કરતી રહેશે। જે જગ્યા પાણી ભરતો હોય છે ત્યાં તમામ જગ્યા પોલીસનો, હોમગાર્ડનું, જીઆરડીનું આનો બંદોબસ્તની ફાળવણી 24 કલાક માટે કરવામાં આવી છે। હું આપ સૌને અપીલ કરું છું કે જે જગ્યા રોડ ઉપર કે કોઈ સાઈડની જગ્યામાં ત્યાં પાણી ભરાયેલો હોય તો ત્યાં 4 વ્હીલ લઈને કે 2 વ્હીલ લઈને કે પેદલ એને પાર કરવાનો ટાળો। એ જગ્યા માટે 112 ઉપર ફોન કરીને અમને સૂચના આપો તાકી ત્યાં પ્રોપર બંદોબસ્ત ડિપ્લોય થઈ શકે। જ્યારે હાઈવે ઉપર કોઈ સંજોગોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય ત્યારે સાઈડના ગામના નાના રોડ લઈને અને ત્યાં પાર કરવાનું ટાળો, કેમ કે ગામના જો કાચા રસ્તા હોય આમાં કેટલી ગહેરાઈ હોય આપણને ખબર નહીં પડે અને ત્યાં કોઈ બનાવ બની શકે। પ્રશાસન અને પોલીસના અધિકારી કર્મચારીઓ તમામ જગ્યા તૈનાત છે અને જો કામગીરી છે એમાં આપ સૌ લોકો મદદ કરો અને પીજીવીસીએલ ના જે થાંભલા, ટ્રાન્સફાર્મર એ તમામ જે જગ્યા છે ત્યાં જવાનો ટાળો। ત્યાં વરસાદના સમયમાં દુર્ઘટના થવાની શક્યતા હોઈ શકે છે। કોઈ પણ પ્રકારની મદદ માટે લોકલ પોલીસ સ્ટેશન સિવાય 112 નંબર ઉપર, 1077 ઉપર અને જિલ્લાની જો ઇમરજન્સી ડિઝાસ્ટર ઇમરજન્સી હેલ્પલાઇન છે એના ઉપર સંપર્ક કરવા વિનંતી છે।